તારે શું આવ્યું? એ પ્લસ આવ્યું. આ જો બેન ને બધામાં એ પ્લસ આવ્યું. તારે એ પ્લસ આવ્યું બધામાં? હા કાલું કર્યું હતું હજી આ વૈશાખ મહિના હજી વર્ષ નથી પૂરું છું અને અહીંયા આપણને એક મેલ આવેલો છે પોસ્ટની અંદર જે અમારા ખુશીબેન હાથમાં રાખેલો છે આવી રીતે આવ્યો છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે ગુરુવાર, ચૈત્ર મહિનાની એકાદશી અને આજે તમને હું પેલા એકાદશીના ભગવાનના આજના દર્શન કરાવી દઉં. આજના ભગવાનના દર્શનને જો અત્યારે તો 11 થવા આવ્યા છે અને વેકેશન તો પડી ગયું છે પણ આજે જવાના છે બહેનોને લઈને સ્કૂલે. એ લોકો જાય છે બધા સ્કૂલે અને અમે લોકો પણ બધા બહાર જઈએ છીએ આગળ. અને આજે બેનોના રિઝલ્ટ છે એટલે રિઝલ્ટ લેવા માટે ઉપડે છે સ્કૂલમાં. એને એ પ્લસ આવવાનો. તારે બી એવું છે? પરિણામ તો પેલા કયો? બે ને એ પ્લસ છે. ચાલો એટલે અત્યારે અને જો આ બેને રિઝલ્ટ લેવા જાય છે ત્યાં અને અમારા ભાઈ આવીશું ને. હા હા એવું કીધું તું? હા ઠીક છે. ચાલો તો જો અમારા ભાઈ ઉઠ્યા છે કહીજો મહાદેવ, કહીજો મહાદેવ. મહાદેવ મહાદેવ બોલો 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 બોલો. હા જો બાર હિસકાવે છે. જય શ્રી કૃષ્ણ. હા ફૂલ નિંદરમાં છે. તો અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હું ટ્યુશનેથી આવી ગઈ અને અમારી બે બહેનો, આંટી, દાદા એ બધા ગયા છે રિઝલ્ટ લેવા. ને આજે મમ્મી 11ની તૈયારી કરવા માંડી. ફરાળીનો શીરો બનાવે છે. હા વાવાઝોડું રસ્તામાં આવે છે. હા સિંગદાણા તો થઈ ગયા, ઠેકા તળાઈ ગયા એમ ને ઓલા. એવું છે. એવું છે ને હમણાં મમ્મી પપ્પા કે બહાર ગયા હતા એટલે લઈ આવ્યા અને એવું છે. અને અહીંયા ભાઈ તે ઉઈ ગયા હતા અને એ તો ઉઠી ગયા હવે. કા એને પપ્પા મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઉઠીને બીજો રાઉન્ડ છે. સવારમાં તો મહાદેવ બધાને કહી દીધા. એવું છે હે ભાઈ? અમારે અત્યારે વધારે ધ્યાન દેવું પડે. રાધે રાધે કરો કરો. બે બેનો ગઈ છે રિઝલ્ટ લેવા. હા આવે જ છે રસ્તામાં. બેન છે ને કાકા ને નાનથી પગે લાગી આવે કે અમને આશીર્વાદ આપો. બધે પગે લાગી છે ને. હા એવું છે ને. અહીંયા જો બટેટા બફાઈ ગયા છે અને બા ખોલશે તો હાલો તમે બધા ફરાળ કરવા. તો અત્યારે તો અમારી બે બહેનો જો આવી ગઈ છે રિઝલ્ટ લઈને અને આ જો પથારો બધો ચોપડા કાઢ્યા ને જોવે છે બધા રિઝલ્ટ ને એવું. હે બેન શું આવ્યું? હે પરિણામ તારે શું આવ્યું? એ પ્લસ આવ્યું. આ જો બેન ને બધામાં એ પ્લસ આવ્યું. તારે એ પ્લસ આવ્યું બધામાં? શ્રેષ્ઠ પ્રયાસ દાખવે છે બેને લખેલું છે. પછી બાળકની સિદ્ધિઓ પર અમને ગર્વ છે. ગર્વ છે. ખૂબ જ પ્રતિભાશાળી વિદ્યાર્થી છે એવા બધું લખેલું છે. આમાં સહી નો કરાવી એવું બધું છે. અને અહીંયા જો અમે ફરાળાજી બનાવે છે એવું બધું છે. તો હાલો તમે બધા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને જો તમે બતાવતો અમારા ભાઈ ઠેકડા મારવા મળ્યા છે કે મારો વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું છે એટલે ભાઈની કઢી તૈયાર છે. ખીચડી કઢી ખાવા મળ્યો ને. ખીચડી હે બે ઉઠી રહી તરત જો ભોજન સમારંભમાં લાગી ગયા છે. અને આજ તો એકાદશી છે એટલે તમને આપણે તો ખબર હોય કે ફરાળની ઉપર આમ જોરદાર પ્રહાર હોય. ફરાળ ઉપર દૂધીનો હલવો છે અને ખીચડી ફરાળી ખીચડી, દૂધીનો હલવો અને સીપ બનાવવાની છે. હા બટાટાની. હા બરાબર. હા એ માટે બધા માટે સરસ છે. જો ચાલો એ મસ્ત મસ્ત હલવો બને છે એને હાટો દેશી. હા અને અહીંયા જાગુ બેઠી બેઠી જો બટેકાનું ચિપ્સ બનાવે છે. અને ખાસ મિત્રો આપણે ગઈકાલે મેં તમને કીધું હતું વિડીયાની અંદર કે મારે આવેલું છે આખું વર્ષ મહેનત કરીને એનું ફળ હવે દેખાડું છે ધીમે ધીમે. અને ખાસ મેં કીધું અમારે યુટ્યુબમાંથી જ આપણે કહીએ ગૂગલમાંથી એ લોકોએ આપણને મેલ કર્યો છે પિન આવે એમાં અને પિન થકી આપણે હવે આગળની પ્રોસેસ બધી ચાલુ કરી શકીએ. એટલે ધીમે ધીમે માતાજીના આ બધાના પ્રેમ ને સહકાર ખાસ
એટલે બધા એટલું બધું હે ખાસ પ્રેમ અને બધાનો બહુ સારો મારો મળ્યો સહકાર અને વર્ષ દિવસની અંદર જ આમ તો ઘણો ટાઈમ થઈ ગયો છે પણ આપણે હા વર્ષ હજી તો થાહે હા ચાલુ કર્યું હતું હજી આ વૈશાખ મહિના હજી વર્ષ નથી પૂરું છું આ થઈ ગયું એને જો કે 2 મહિના થઈ ગયા છે તે પછી બધું સમજતા કારણ કે આ બધું શું છે આપણને ખબર હોય ને ભૂલ છે કંઈક બીજું લખાઈ જાય મતલબ ક્લિક થઈ જાય અને બધું 2 જણાને પૂછીને જાણીને બધું ચેક કરીને વિડીયા જોઈને શીખતા શીખતા બધું આ બધું પહોંચ્યા અહીંયા સુધી અને અહીંયા આપણને એક મેલ આવેલો છે પોસ્ટની અંદર જે અમારા ખુશીબેન હાથમાં રાખેલો છે આવી રીતે આવ્યો છે ગૂગલમાંથી આવી રીતે મોકલો છે અને આજે આ પિન ને એવું આમાં હોય એટલે આમાં નાખવાનું બધું હોય પછી બધું એડ્રેસ ને બધું જે કાંઈ બધું આપણું કન્ફર્મેશન માગે બધું આપવાનું અને હવે અમારી જર્ની અહીંથી ચાલુ થશે એટલે બધાને ખાસ ખૂબ ખૂબ અભિનંદન અને તમારા બધાને પણ ખાસ અમારા બધા તરફથી થેન્ક યુ કહી દઈએ આભાર માની લઈએ કે તમે અત્યાર સુધી બધાએ સપોર્ટ કર્યો એટલે આ વર્ષની અંદર કોઈ પણ આધાર વગર કોઈ પણ જાણકારી બધું શીખા બધું જોઈ જોઈને બી આપણે પોતાની રીતે અને અહીંયા સુધી આપણે પહોંચ્યા કા આપતા રહેજો વધારતા રહેજો ઘટાડતા નહીં હા હા એટલે બહુ સારામાં સારું છે અને જો આગળ પિન ને બધું નાખશું હજી આપણે બધું થોડુંક પેલા વિડીયા જોઈ લઈ કેમ છે કેમ નહીં એ પ્રમાણે પછી આગળ વધી કારણ કે થોડીક મિસ્ટેક થઈ જાય તો કંઈ પ્રોબ્લેમ આવે નહીં તો એ બધું ખાસ એના માટે નિરાત આગળ હવે વિડીયો મૂકીને કારણ કે સમય થઈ ગયો છે વિડીયો મૂકવાનો 8:15 થઈ ગયા છે એટલે આજનો વિડીયો ગઈકાલનો વિડીયો આજે મૂકીને અને પછી આપણે એ બધીમાં પ્રોસેસમાં આગળ વધશું અને ખાસ ફરીથી બધાનો થેન્ક યુ એના માટે કે તમારો બધાનો સપોર્ટ મળ્યો ને અહીંયા સુધી અમને પહોંચાડ્યા અને 7 થી 8 મહિનામાં જ અમને આ સફળતા મળી ગઈ હતી કે આપણને આ વસ્તુ સુધી પહોંચી ગયા અને 15-20 દિવસ તો હું છે મારા એક મિત્ર છે એને બધું પૂછી કારણ કે એનો થોડો ખ્યાલ હતો એ પણ એક બીજા રિલેટેડ વિડીયા બનાવે છે શેર માર્કેટ ઉપર એટલે એને થોડોક ખ્યાલ હતો એટલે એને મળીને થોડાક પોતાની તે વિડીયા જોઈને આ બધી પ્રોસેસમાં થોડીક વાર લાગી ને તો હજી થોડુંક વહેલું આવી જાત પણ 15 દી મોડા કોઈ પ્રોબ્લેમ નહીં પણ અત્યારે જો આ જર્ની હવે આજથી અમારી આ ચાલુ થશે નવી તો બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર અને અમારી આ એકાદશી પાસે આજે એટલે આજે જ આપણે ગુરુવાર ને મુહૂર્ત આગળ બધું કરી નાખશું એના લીધે કા હાલો દૂધીનો હલવો ખાવા હા કોમેન્ટમાં ખાસ કહેજો જો ટમેટા મારે છીબડાને એવું બધું માર લાવવાનું હતું છીબડા ખાવાનું મન થયું હતું પણ ભૂલાઈ ગયું હાવ એમાં એક વસ્તુ ન આવી એટલે જ ને રસ્તામાં 3 માર્કેટ આડી આવે કેટલી જો એક તો હું જાઉં છું ત્યાં લેક ગાર્ડન પાસે ત્યાં એક આવે બાપા સીતારામની અને એક બીજી 3 આવે એટલે મગજમાં જ ન આવે નકર માર્કેટ ને 220 થી જ નીકળું તો એમ ઠોહો મારો એમ કે ઊભી રાખી દો એમ કા દવાખાને જાય તો થેલી ભેગી હોય કઈ કામ કે હેઠવાડ છે ખૂણે નાખવા જાય ને તો થેલી ભેગી લઈ લે હા ખાલી આમ હાલો ખાલી દવાખાને જાય તો એમ કે હાલો લાવ્યા છે લેતા જાય ઓલક કરીને ઉભા રહ્યા થેલી ભેગી જ છે પાકીટ ભેગું જ છે દૂધ લેવાનું સાચી વાત છે લે એનો બહુ સાચી વાત છે કાંઈ પછી હા એટલા માટે એમ હા મંદિરે જઈને સવારમાં તોય આ તો ઓલે સારું જ નકર મંદિરે જાય તો પેલું પાકીટ ભેગું લઈ લે એટલા મળી આવ્યા નો શાકભાજી વાળા થારું નકર તો એ સવારમાં જ મુહૂર્ત થઈ જાય એવું છે ઠીક છે ચાલો તમારા ભાઈનો જો હુતા કેવું આવી મોજ કોને હોય આ રાજાશાહી છે ને જોજે આવી રાજાશાહી કોણ ભોગવે આરામદાયક આમ પપલું બાપા પણ જો મારે પેલા ભોપલા બાપા નથી બેતા એની જેમ હા આરામથી ખાય છે હા ઠીક છે ચાલો શાંતિ વાળો છે ઉપાધિ નથી એટલે વાંધો નહીં આવે એમ ખુશીની દીદી તો હજી થોડુંક શાંત થાય લે આપણે એવું હતું ને તો ખુશી તારે વાંધો જ ન આવે તારે એકાદો તો સપોર્ટમાં મળત કોક ધીમી ગતિ સલામતી એના જેવું એનું કઈ ઉપાધિ જ નહીં એ ગામને જે કરવું એ કરે ઉથલનું પાથલ થઈ જાય પણ આપણે મગજ ઉપર ટેન્શન નહીં દેવાનું હા ભલે મમ્મીને બીપી વધી જાય બાકી ખુશી એની મોજમાં જીવવા વાળી એમ હા મોજમાં રહેવાનું એટલે હવે આ ગતિ બરાબર છે હવે આનાથી ધીમી ગતિ બસ હવે ગતિ પર બહુ ધીમી થઈ જાય એમ હા એમ પણ આમ ટેન્શન નહીં ને સ્પીડ કરતા કામનું પછીનું આમ ટેન્શન ન લે આનંદ એ સારું જીવી શકે મારા ટેન્શન ન લઈને બાકી તો આ સુરતમાં એવા બધે જાય બહાર તો બધું ઉપાધિ છે જ બધે ગમે ત્યાં રહી આપણે એવું બધું છે જવાબદારી આવે એટલે એને ખબર પડવા મળે એવું બધું છે ઠીક છે ચાલો
તો હવે ફરાળ આગળ તૈયાર થાય ને પછી ફરાળ કરવા બેસી જાય. બનાવ્યો છે હલવો. રસ્તા મને એમ છે કે રસબો સાહેબ છે પણ વળી હલવો થઈ ગયો સાહેબ એવું છે. તો ચાલો એ હવે હલવી લઈ. હલવો આવ્યો છે તમે એ હલવી લઈ. રંગ મને લાગ્યો રે રસિયા તારા નામનો, રસિયા તારા નામનો, રંગીલા તારા નામનો. રંગ મને લાગ્યો રે રસિયા તારા નામનો. મંદિરમાં જોયું જ્યારે મનડું મારું મોયું, ત્યારે દિલમાં ભાવ જાગ્યો રે રસિયા તારા નામનો. મનમોહન મુરલી તારી, આખલડી તારી, કામણગારી નિરખી નેડો લાગ્યો રે રસિયા તારા નામનો. ને છોડું નામ તારું આલા મને લાગે પ્યારું, મોંઘો મળ્યો લાવો રે રસિયા તારા નામનો. લોકો મને ગાંડી કહે સાચી ખોટી વાતો કરે, હસ્તે મોઢે કરશો કરું છું રે સંકટ તારો સામનો. માગું હું તો વાડી ગાડી, કૃપા તારી માગું છું, સંસારીનો નાતો રે રસિયા તારા નામનો. તારી મારી પ્રીત પુરાણી નિભાવજે તું કુંજ બિહારી, ચૂડલો મેં તો પેરો રે રસિયા તારા નામનો. હૈયે મારે એક જ હામ રટિયા કરું તારું નામ, પ્રેમનો તાર બાંધો રે રસિયા તારા નામનો. પાલવ મેં તો પકડ્યો તારો નિશ્ચય છે પાકો, મારો ગોપીને ભેખ લીધો રે વાલા તારા નામનો. હું છું તારી પ્રેમ દીવાની, તું છે મારો જીવન સાથી, ચુંદડી મેં તો ઓઢી રે રસિયા તારા નામની. રંગ મને લાગ્યો રે રસિયા તારા નામનો, રસિયા તારા નામનો, રંગીલા તારા નામનો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો અત્યારે તો જો અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા અને અત્યારે જો બાય તમારા મસ્ત ભજન આપણને સંભળાવી દીધું છે. હમણાં બાય તો ચટાકા પટાકા મળે દીધું. ઘડીક બાય ત્યાં હતા, પછી કાકાને ગયા હતા બહાર, તો ભાઈ તે જો હોઈ ગયા હતા અને દુરુબેન ત્યાં ઘડીક તો મજા આવી ગઈ. ક્યાં બેન રમવાની મજા આવી ગઈ ને બેન આરે? તો કાકા સાહેબ બોલાવ્યો ને દુરુને તો રોવા માંડ્યા બેન, કે બેનને રહેવા દીધી હોત તો કેવી મજા આવતી હતી, જેમ કે કાલ આવવાની જ ન હોય કાંઈ એમ હે ને. હું આ એવું બધું છે. તો બસ આજ માટે એટલું જ. ફરી મળીશું. આજ માટે એટલું આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. સનાતન ધર્મની જય. અમાર દીદીને બોલવા દો. હા તું બોલવા દે તો ને, પણ બોલવા દો કોઈ છે અહીંયા? તો બસ આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઈટ. હા તમે બધા હુઈ જાજો હો. હા હુઈ જાજો હો ભાઈ.